નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આપણે વાત કરીએ કે શેર બજારમાં ઘટાડો કન્ટિન્યુ ચાલુ રહ્યો છે। તો મિત્રો, વાત કરીએ આપણે કે આ ઘટાડાના માર્કેટમાં ત્રણ બ્રોકરેજ હાઉસ છે, 6 એવા શેર સૂચવ્યા છે જેમાં તમને સારી એવી કમાણી થઈ શકે છે। તો આ કયા 6 શેર છે અને આ ઘટાડાના માર્કેટમાં કેટલો નફો કરાવી શકે છે આ શેર, અથવા તો ડીપમાં બાય કરવા જોઈએ કે નહીં આ શેરને, એના વિશે આપણે બધી માહિતી ડિટેલમાં જોઈએ અને બ્રોકરેજ હાઉસે આ શેરોનો ટાર્ગેટ શું સૂચવ્યો છે એ પણ આપણે ડિટેલમાં જોઈએ। તો વિડીયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને તમારે આ શેરમાં ખરીદી કરવી હોય તો તમને આ શેર વિશેની માહિતી મળી રહે। તો મિત્રો, વાત કરીએ કંપનીઓએ સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામોના આધારે આપવામાં આવેલા સૂચનોમાં જેફરીઝે હીરો મોટર કોર્પના શેરમાં ખરીદીની સલાહ આપી છે, પરંતુ તેની ટાર્ગેટ પ્રાઇસ ઘટાડી દીધી છે। તેમજ મોર્ગન સ્ટેનલીએ મુથુટ ફાઇનાન્સની રેટિંગ વધારી છે, તેમજ ભારત ફોર્જ, હિન્દુસ્તાન એરોનોટિક્સ અને થર્મેક્સ અને મામાઅર્થના સ્ટોક પર પણ બ્રોકરેજની રડાર છે। તો આ બધા જ શેર વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ। તો સૌથી પહેલા મિત્રો વાત કરીએ ભારત ફોર્જના શેર વિશે। જેફરીઝે ભારત ફોર્જના શેરને અંડર પરફોર્મની રેટિંગ સાથે તેની ટાર્ગેટ પ્રાઇસ ₹1100 નક્કી કરી છે। બ્રોકરેજ અનુસાર બીજા ક્વાર્ટરમાં એબિટા અંદાજથી 12% ઓછું રહ્યું છે, તેમજ નોમુરાએ આ શેરને ન્યુટ્રલ રેટિંગ આપ્યું છે। તેની ટાર્ગેટ પ્રાઇસ ₹1100 નક્કી કરી છે, એટલે કે બે બ્રોકરેજ જેફરીઝ અને નોમુરાએ ₹1100 ટાર્ગેટ સાથે ખરીદીની સલાહ આપી છે ભારત ફોર્જના શેરમાં। પછી મિત્રો બીજો શેર છે મુથુટ ફાઇનાન્સનો। મોર્ગન સ્ટેનલી મુથુટ ફાઇનાન્સનું રેટિંગ વધારીને ઇક્વલ વેટ કરી દીધું છે। બ્રોકરેજે તેની ટાર્ગેટ પ્રાઇસ ₹1600 નક્કી કરી છે। બ્રોકરેજનું કહેવું છે કે સોનાના ઊંચા ભાવ અને વધતી એસેટ ક્વોલિટીની કંપની સામે મહત્વના પડકાર છે। પછી મિત્રો ત્રીજો શેર છે હિન્દુસ્તાન એરોનોટિક્સનો। તો બ્રોકરેજ ફર્મ સીએલએસએ હિન્દુસ્તાન એરોનોટિક્સના શેરને આઉટપરફોર્મ રેટિંગ આપ્યું છે અને તેની ટાર્ગેટ પ્રાઇસ ₹4731 નક્કી કરી છે। બ્રોકરેજે કહ્યું જી એન્જિન ડીલ પર સ્પષ્ટતા એક પોઝિટિવ સંકેત છે આ કંપનીના શેર માટે। પછી ચોથો શેર છે મામાઅર્થનો, એટલે કે જેફરીઝે હોનાસા કન્ઝ્યુમરના શેરને ખરીદવાની સલાહ આપી છે, જોકે તેની ટાર્ગેટ પ્રાઇસ ઘટાડી ₹425 પ્રતિ શેર કરી દેવામાં આવી છે। બ્રોકરેજે કહ્યું બીજા ક્વાર્ટરમાં ઇન્વેન્ટરીમાં ઘટાડો અને નુકસાન નિરાશાજનક રહ્યું છે। તો મિત્રો આ વિડીયોમાં 6 એવા શેર વિશે વાત કરી જેમાં બ્રોકરેજ હાઉસે ખરીદીની સલાહ આપી છે, એ પણ બે અને ત્રણ બ્રોકરેજ હાઉસે આ શેરોમાં ખરીદીની સલાહ આપી છે। એક તો છે આપણે 6 શેરો વિશે વાત કરીએ તો હીરો મોટર કોર્પ, મુથુટ ફાઇનાન્સ, ભારત ફોર્જ, હિન્દુસ્તાન એરોનોટિક્સ, થર્મેક્સ અને મામાઅર્થ એટલે કે હોનાસા કન્ઝ્યુમરના શેરોમાં બ્રોકરેજે ખરીદીની સલાહ આપી છે અને ટાર્ગેટ પણ સૂચવ્યો છે। તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો।